નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌને ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે નગરપાલિકાઓની સત્તા વધારી। ગુજરાત સરકારે નગરપાલિકાઓના વિકાસ કામોને વેગ આપવા માટે ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં 50% વધારો કર્યો છે। આ નિર્ણય મુજબ હવે અ વર્ગની નગરપાલિકા ₹70 લાખ સુધીના, બ વર્ગની ₹50 લાખ સુધીના અને ક વર્ગની ₹40 લાખ સુધીના કામોને મંજૂરી આપી શકશે। આ પગલાંથી જન સુવિધાના કામો વધુ ઝડપી બનશે, ગ્રાન્ટનો સદુપયોગ થશે અને વહીવટી પ્રક્રિયા સરળ બનશે। સાવધાન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક ખાતા ધારકોને આપી મોટી ચેતવણી। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મોબાઈલ નંબર બદલવાના કૌભાંડથી બચવા માંગતા ગ્રાહકોને ચેતવણી આપી છે। ગ્રાહકોને નકલી કોલ અથવા તો મેસેજ દ્વારા પીપીઓ વેરિફિકેશનના બહાને ધમકી આપવામાં આવે છે। બેંક ક્યારેય ફોન, SMS, લિંક કે ATM દ્વારા અંગત માહિતી કે OTP માંગતી નથી। અજાણી લિંક પર ક્લિક ન કરવા અને સાયબર ફ્રોડથી બચવા માટે નંબર 1930 પર ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપવામાં આવી છે। તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં ભડકો। એક જ દિવસમાં ₹30નો વધારો થયો। સિંગતેલના ભાવમાં ₹30નો વધારો નોંધાયો, જ્યારે પામ તેલમાં ₹10 અને કપાસિયામાં ₹15નો વધારો નોંધાયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2340થી ₹2390 થયો। પામતેલના ડબ્બાનો ભાવ ₹2020થી 2030 થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹2265થી ₹2315 થયો છે। જોકે તહેવારો પહેલાં જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો થઈ રહ્યો છે। આજથી વરસાદનો નવો રાઉન્ડ, રેડ એલર્ટ જાહેર। ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે। બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ રાજ્ય તરફ આગળ વધી રહી છે, જેના કારણે 4થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જીએસટીના દરોમાં કેન્દ્ર સરકારે કર્યા મોટા ફેરફાર। 12% અને 28%ના ટેક્સ સ્લેબને દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। 5% અને 18% એમ બે પ્રકારના સ્લેબ જ હવે લાગુ પડશે। આગામી 22 સપ્ટેમ્બરથી નવા જીએસટી સ્લેબ લાગુ થશે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે જીએસટી ફેરફારોથી સામાન્ય માણસને શું ફાયદો થશે એના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારના નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઈ જશે। જોકે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40%ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે। એટલે કે કેટલીક વસ્તુઓ સસ્તી થશે તો કેટલીક વસ્તુઓ મોંઘી થશે। શું સસ્તું થશે એના વિશે વાત કરીએ તો અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દૂધ, છેના પનીર, પિઝા, બ્રેડ, રોટી અને પરોઠા ઉપરાંત કેન્સરની સારવારમાં ઉપયોગી 3 દવાઓ સહિત 33 દવાઓને 0 જીએસટી સ્લેબમાં મુકાયા છે। એટલે કે હવે આ પ્રોડક્ટ્સ પર કોઈ જીએસટી નહીં લાગે। માખણ, ઘી, ડ્રાયફ્રૂટ્સ, કન્ડેન્સ મિલ્ક, નાળિયેર પાણી, ફ્રૂટ જ્યુસ, મિલ્ક ડ્રિંક, આઈસ્ક્રીમ, ટ્રેક્ટર, કોર્નફ્લેક્સ તેમજ અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનો પર ટેક્સનો દર 18%થી ઘટાડીને 5% કરાયો છે। જ્યારે ટૂથપેસ્ટ, વાસણ, સાયકલ, વાંસના ફર્નિચર, હેલ્થ લાઇફ ઇન્સ્યોરન્સ, બૂટ, કપડાં, શેમ્પૂ, હેર ઓઇલ સહિત અન્ય ઘરેલું વસ્તુઓ પર હવે માત્ર 5% જીએસટી વસૂલવામાં આવશે, એટલે કે તે થોડા સસ્તા થશે। જ્યારે સિમેન્ટ, કાર, બાઇક, ટીવી, એર કન્ડિશનર, ડિશવોશર પર ટેક્સ 28%થી ઘટાડીને 18% કરાયો છે। હવે શું મોંઘું થશે એના વિશે વાત કરીએ તો લક્ઝરી વસ્તુઓ, લક્ઝરી કાર, બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સને 40%ના સ્પેશિયલ જીએસટી સ્લેબ હેઠળ વસૂલવામાં આવશે, એટલે કે તે વસ્તુઓ મોંઘી થશે। શૈક્ષણિક વર્ષ 2025-26થી સત્ર દીઠ એકમ કસોટી લેવાશે। ધોરણ 9થી 12ની
એક એકમ કસોટી યોજાશે. 25 ગુણની એક એકમ કસોટી લેવામાં આવશે. 2 સત્રની 2 એકમ કસોટી લેવાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ આદેશો આપ્યા છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો. અમદાવાદમાં સોનું વધુ 1200 રૂપિયા મોંઘું થઈને નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. સોનાની કિંમત રૂપિયા 1200 ઉછળીને પ્રતિ 10 ગ્રામ 1,09,200 નોંધાય છે. છેલ્લા 3 દિવસમાં સોનાની કિંમત રૂપિયા 2500 વધી છે. 2 સપ્ટેમ્બરે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,08,000 અને 1 સપ્ટેમ્બરે પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,07,400ની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યો હતો. મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું હતું, પરંતુ ભારે વરસાદના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. સતત વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગ્યો છે. મૂંડા આવવાથી છોડ પીળા પડી ગયા અને સુકાઈ ગયા છે. પરિણામે કેટલાક વિસ્તારોમાં ઉત્પાદન પણ ઘટ્યું છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ધડાકો, ભાજપ કોંગ્રેસને મોટો ફટકો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. નર્મદા જિલ્લામાં 500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ તડવીએ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ચૈત્ર વસાવા અને અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રેરાઈને આ પગલું લેવાયું છે. આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલાં આ જોડાણ આમ આદમી પાર્ટી માટે એક મોટો રાજકીય લાભ માનવામાં આવે છે. જોકે તેનાથી ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો લાગશે. પોલીસ કાફલામાં QRT બાઇકનો ઉમેરો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરમાં પોલીસ કર્મચારીઓ માટેના 50 QRT બાઇકનું ફ્લેગ ઓફ કરાયું છે. પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમમાં આ નવા વાહનોનો સમાવેશ કરવામાં આવતા પોલીસની કામગીરી હવે વધુ સરળ અને ઝડપી બનશે. આ બાઇક પોલીસની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી છે. આ બાઇક હોન્ડા કંપની દ્વારા તૈયાર કરાયા છે, જે 350 સીસીના છે. ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરવો મોંઘો થયો. ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરનારાઓને હવે વધુ પૈસા ચૂકવણી કરવા પડશે. કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 20% વધારો કર્યો છે. હવે 10 રૂપિયાને બદલે દરેક ઓર્ડર પર 12 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ આ નિર્ણય તેના દરેક ઓર્ડરને વધુ નફાકારક બનાવવા અને તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં કંપનીનો નફો વધારવાના ઉદ્દેશ્યથી લીધો છે. ગયા વર્ષે પણ કંપનીએ તહેવારોની સિઝન પહેલાં તેની ફી 6 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી હતી. મહિલાઓને સરકાર આપશે 2 લાખની લોન. ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યૂ સ્વર્ણિમ યોજના લાવી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે. આ માટે 21થી 50 વર્ષની વયમર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂપિયા 3 લાખ સુધીની રહેશે. જોકે અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાની રહેશે. જોકે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 28/8/2025થી લઈને 27/9/2025, એટલે કે તેમાં સહાય મેળવવા માટે આવનારી તારીખ 27/9/2025 સુધી ફોર્મ ભરી શકાશે. હવે આ ન્યૂ સ્વર્ણિમા યોજના છે તેનો મુખ્ય હેતુ શું છે એના વિશે વાત કરીએ તો ન્યૂ સ્વર્ણિમા યોજના રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે, જે ખાસ કરીને મહિલાઓ માટે રચાયેલી છે. આ યોજનાનો હેતુ આર્થિક રીતે પછાત ઠાકોર અને કોળી સમુદાયની મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ માટે સહાય પૂરી પાડવાનો છે, જેમાં લાભાર્થીઓ ઠાકોર અને કોળી સમુદાયની મહિલાઓ રહેશે. ઉદ્દેશ્યની વાત કરીએ તો વ્યવસાયો કે ધંધા શરૂ કરવા માટે નાણાકીય સહાય અને તાલીમ આપવી તે માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. દેશમાં 37,000થી વધુ સરકારી શાળાઓ બંધ. UDISE+ના ડેટા અનુસાર છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં 37,663 શાળાઓ બંધ થઈ છે, જેમાં 23,000થી વધુ સરકારી અને સરકારી સહાયિત શાળાઓ છે. ગુજરાતમાં પણ છેલ્લા 8 વર્ષમાં 525
સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે। સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા સતત વધી રહી છે। તેના પરિણામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં મોટો ઘટાડો થયો છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।